જલુબેન એમ શું બનાવ્યું? બનાવમાં તો એવું હતું કે મારા દિયોર કામ ઉપર અહીંથી ગયા હતા. સવારે શિક્ષકમાં ફરજ નિભાવતા હતા. એ પાટડી એમના મકાન ચાલે છે, એ ખાલી દેખરેખ રાખવા ગયા હતા. તો પાણીની મોટર બગડી હતી, તો મોટર હમી કરવા ગયા. એ મારા દિયોરને એટેક આવ્યું. એ તો 4 વાગ્યાનો ટાઈમ હતો. કોઈ એમની આસળ પાછળ કોઈ હતું નહીં. તો અમે તો ફેમિલી 3 જણા હતા, તો એ ઘરે હતા. અમને તો કંઈ ખબર નથી. તો ગામના એ કોકે કીધું હશે કે માસ્તરને આવું થયું. તો અમે તો બધા દોડાદોડમાં હતા. તો પછી મેં મારા છોકરાને ફોન કર્યો, કીધું ભાઈ કાકાને આવું થયું. એ લોકો એ ભાઈ મને પણ બોલવા લાગ્યો, તું શું બોલેશ, ચમ આવું બોલેશ, હું કાકા તો હાલ નોખા પડ્યા હી, ચમ આવું બોલેશ કે. કીધું હા સાચી વાત છે, તું મારા છોકરા જા. તો મારો છોકરો ગાડી ઉપર ચલવી, ઉપર ગાડી ચલવી અને હોસ્પિટલ આવ્યો. તો મારો દિયોર બહાર સૂતા હતા. મારો છોકરો એમ કહેવા માંડ્યા, આની આગળ પાછળ કોઈ માણસ કેમ નથી, આની સારવાર કેમ કોઈ કરતા નથી, આની આગળ બધા પોલીસવાળા તો જવા નથી દેતા, તું ચમ જાસ અંદર. તો શું એનો કાકો હતો, એનો ભત્રીજો હતો, ન જાય? એની ખબર એને શું થયું એ તો જોવા માટે જાય કે નહીં. તો એ લોકો એ પણ મારવા માંડ્યા. તોય અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાયા ને તો ફરીવાર લઈ ગયા. આખી રાત મારા છોકરાને માર્યો, મારા છોકરાને ધમકાયો, મારા છોકરાને નાકુરામાંથી લોહી આવ્યું એવો સાહેબ માર્યો. અને મારા છોકરાને પાણી બી ન થાલ્યું આખી રાત. અને મારા દિયોરની અમે આખી રાત બીજા દી 10 વાગ્યા સુધી અમે એમની આ બધી કાર્યવાહી કરવા અમે રોકાણા બધા. પણ એ પોલીસ વાળે મારા છોકરાને આવવા પણ નથી દીધો. આવો કયો કાયદો છે? અને એ કે મર્ડર કરી નાખ્યું હોય છે માણસ, એ જેલમાં હોય છે, એને પણ એના પરિવારમાં એવું થયું હોય ને એને આવવા દે છે. તો આવા ચિયા પોલીસ છે, આવી ચિયો સરકાર છે? તો આનો મારે ન્યાય જોઈ સાહેબ, જોઈ. ગઈકાલે એક જે વિડીયો મીડિયામાં વાયરલ થયો છે એની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા લગભગ 4 દિવસ પહેલા પાટડી હોસ્પિટલમાંથી પાટડી પોલીસ સ્ટેશનને એક વર્દી લખવામાં આવેલી હતી કે એક વ્યક્તિ કે જેમનું હાર્ટ એટેકથી અવસાન થયેલું છે, એમના જે પરિવારજનો છે એમાં એક વ્યક્તિ દારૂ પીને હોસ્પિટલમાં અને ડૉક્ટરો સાથે માથાકૂટ કરે છે. એટલે પ્રથમ પાટડી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સ્થળ ઉપર ગયેલા હતા અને એ વ્યક્તિને સમજાવટની કોશિશ કરી, પણ એમણે પોતાનું જે ડૉક્ટર અને હોસ્પિટલની અંદર ગેરવર્તન ચાલુ રાખ્યું હતું. ત્યારબાદ પીઆઈ જે છે પાટડી એ સ્થળ ઉપર ગયેલા હતા અને એમને સમજાવવાની કોશિશ કરી હતી, પણ એ વખતે ઉશ્કેરાટમાં આ બનાવ બનેલો હતો. આ બનાવને ધ્યાને લઈ અને ડીવાયએસપી ધાંગધ્રાને એક ઇન્ક્વાયરી આપવામાં આવેલી છે. એટલે આ જે વિડીયો જે છે એ વિડીયોના પહેલા અને પછી શું બનેલું છે એની તમામ વિગતો ધ્યાને રાખી અને ડીવાયએસપી ધાંગધ્રા પ્રાથમિક તપાસ કરશે અને એમાં કોઈ પણ કસૂરવાર જણાશે તો એમની વિરુદ્ધ યોગ્ય તે પગલાં લેવામાં આવશે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે કેજીથી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4.